સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનના દિવસ છેક સુધી ભારતીય જનતા પાર્ટીમાં ડખો રહ્યો। આ વખતે ડખો તો મારામારી સુધી પહોંચી ગયો છે અને આ મારામારીની ઘટના સામે આવી છે કેશોદમાંથી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર જ્યારથી ચૂંટણીની તારીખ જાહેર થઈ છે એ જ સમય દરમિયાન આપણે જોયું કે ભારતીય જનતા પાર્ટીની અંદર જે વર્ષો જૂના કાર્યકર્તાઓ છે તે ક્યાંક ભાજપથી નારાજ જોવા મળ્યા હતા। ઘણી બધી જગ્યા ઉપર ટિકિટ બાબતે પણ મારામારી કરવામાં આવી, ક્યાંક આંતરિક અસંતોષ છે તે પણ આપણને દેખાયો અને ઘણી બધી જગ્યા ઉપર એવું પણ જોયું કે જ્યારે ટિકિટ આપવામાં નથી આવી તો પછી અપક્ષ ઉમેદવારી પણ કરવામાં આવી। પરંતુ આ વખતે જૂનાગઢના કેશોદ નગરપાલિકા વોર્ડ નંબર 9માં ભાજપ કાર્યકરો વચ્ચે જ મારામારીની ઘટના સામે આવી છે। ચૂંટણીના આગલા દિવસે જ આજે આંતરિક જૂથવાદ છે તે પણ સપાટી પર દેખાયો। જૂની અદાવતને લઈને બબાલ પણ સામે આવી છે। મામલો મારામારી સુધી પહોંચી ગયો। ઇન્દિરાનગર વિસ્તાર છે ત્યાં મોડી રાત્રે આ ઘટના બની છે। મારામારીમાં 3 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે। આ તમામને હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે। મતદાન પહેલા જ કેશોદમાં રાજકીય મામલો ગરમાતા કેશોદ પોલીસ છે તેમણે પણ વધુ તપાસ હાથ ધરી છે। પરંતુ આખી ઘટનાની અંદર જે વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો છે તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। દેવસિંહ ભૂપતસિંહ જાડેજા પૂર્વ કોંગ્રેસમાં સક્રિય સભ્ય હતો અને જિલ્લા ઉપપ્રમુખ હતો, જૂનાગઢ જિલ્લા યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ। મારી ઉપર જૂની ચૂંટણીની અદાવત રાખી અને 3 શખ્સો દ્વારા જાનલેવા હુમલો કરવામાં આવ્યો છે। છરી દ્વારા મને મારવામાં આવતા મારો હાથ આડો નાખતા મને હાથમાં ભાગે ગંભીર ઈજા થયેલી છે, છાતીમાં પાટા મારેલા છે। ત્યારબાદ અને જૂની ચૂંટણીની અદાવત રાખી મારા ઉપર આ હુમલો કરવામાં આવ્યો છે। હાલ હું ભાજપમાં જોડાયેલો હોય, પૂર્વ કોંગ્રેસનો સદસ્ય હતો, તેનો ખાર રાખવી, તેનો રાગદ્વેષ રાખી અને આ હુમલો અવિનાશ પરમાર તેમજ હિતેશ નથુ સોંદરવા અને વિક્રમ નથુ સોંદરવા દ્વારા મારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે। રાષ્ટ્રીય મહામંત્રી સંજય જોશીનો સેવક છું, એટલે આ ભારતીય જનતા પાર્ટીના ગુંડા હોય, હું અટલ બિહારી વાજપેયીની ભાજપનો સેવક છું। એટલે આ સંજય જોશીના માણસને કેટલા માણસોએ જાનથી મારી નાખવાનું કારસ્તાન કર્યું છે। મેં સંજય જોશીજીને ફોન કર્યો, વિશ્વકર્માજીને ફોન કર્યો। હું 2010ની અંદરથી ભારતીય જનતા પાર્ટીનો સેવક છું અને આજે ભારતીય જનતા પાર્ટીનો ઉભેલો જે માણસ ઊભો છે, જે માણસ અત્યારે નગરપાલિકાની ચૂંટણી લડે, આ કોઈના કહેવાથી હું અટલ બિહારી વાજપેયીની ભારતીય જનતા પાર્ટી, સંજય જોશીજીની ભારતીય જનતા પાર્ટીનો સેવક છું। દલિત સમાજના દીકરાને દલિતોની વચ્ચે મારા ઘરની સામે મને 50 જણાએ માર્યો છે, મારી નાખવાનું કામ કર્યું છે, મારી નાખવાનું। મારો એક કાન બંધ થઈ ગયો છે, આજે હું જીવું છું તો માત્ર ને માત્ર મારા ઓલા ઉપર। અને હું સંજય જોશીજીનો સેવક છું, કોઈ જિંદગીમાં સંજય જોશીજીને નહીં મૂકું। કોણ છે આ લોકો? સંજય જોશીજી માનનીય પ્રદેશના પૂર્વ રાષ્ટ્રીય મહામંત્રી છે અને આ લોકો જે છે એ 9 નંબરના અત્યારે જે ઉમેદવારોને ઊભા રાખ્યા એ ઉમેદવારો છે। શું નામ છે? સાગર રબારી, એની ભેગો એનો ભાઈ બિટ્ટુ રબારી, હરદેવસિંહ જાડેજા અને એની આખી ટીમ, કેટલા જણા, બધા નામ મને યાદ છે, બધાના નામ મને યાદ છે। આ બધાએ મારી ઉપર હુમલો કર્યો છે, મારી નાખવાની કોશિશ કરી। કારણ એક ને એક માત્ર ને માત્ર હું મારી ઘરે બેઠો છું કેટલા સમયથી। હું સંજય જોશીજીની ભારતીય જનતા પાર્ટીનો સેવક છું, હું આ લોકો નથી ગમતો। એટલે અત્યારે તમને સારવારની જરૂર છે? મને સારવારની જરૂર છે। હું મરી જાઉં, મારી જીવન કુરબાન થઈ જાય, હું આ ધરતી માટે, આ ભારતીય જનતા પાર્ટી માટે શહીદ થઈ જાઉં તો મને પરવા નથી। પણ આ જે ગદ્દારો છે એને ભારતીય જનતા પાર્ટીની લોકશાહીનું ખૂન કર્યું છે અને હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો પુત્ર છું। અને જો મારી ઉપર હુમલો થતો હોય તો આ સમાજના, આ દલિતોને, હું આ દેશના દલિતોને, આ રાજ્યના દલિતોને કહેવા માંગુ છું કે જો એવડા મારી ઉપર હુમલો થતો હોય તો દલિત સમાજને ભેગું થવું જોઈએ અને મને ઓળખતા દલિતો બધા ભેગા થઈ જાવ। કેશોદમાંથી જે મારામારીની ઘટના સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।